તો ગાઈસ આપણો નાસ્તો આવી ગયો હે. તો ગાઈસ જો જમવા વહી ગયા આપણે ગોઠવાઈ ગયા બધા જમાઈને જેમ અમે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ સવારના 5:30. તો આપણે જઈ રહ્યા અરે ઉભો થા રે. તો આપણે હમણાં જઈ રહ્યા વિજાપુર મહેસાણા. આપણે થોડુંક નર્સરીમાં તમે આગળ વ્લોગમાં જોતો રહેજો શું કામ જઈ રહ્યા. તો હમણાં બધા ગોઠવાઈ ગયા. હવે નીકળી રહ્યા આપણે ઘરેથી હમણાં. હવે ચા વિના મને તો કઈ હમણાં બ્રેક લીધો હોય ચાય પીવાનો. આપણે હજી અંધારું પડ્યું ભાઈ. તો કઈ બ્રેક લીધો હોય હમણાં જો આપણે ડીઝલ પુરાવાનો. હા શું અવારનવાર થોડીક શું ઉતાવળ હતી એટલા માટે પછી આપણે બ્લોગ સ્ટાર્ટ ફટાફટ કરી દીધો અને હમણાં હવે નીકળી ગયા ને આપણે અહીં 4 જણા, હું, મયુર, પાર્થભી અને શિવો. આપણે બ્રેક લીધો એક હોટલમાં ફ્રેશ થવા માટે. માળિયા કાને અહીંયા હોનેસ્ટ હોટલમાં. જો હોટલમાં અહીંયા ગેમિંગ હે કંઈક જેસીબી વાળું અહીંયા નાનકડા બોક્સ જેવું હોય ત્યાં ગેમ વાળું ભાઈ રમવો હતો કે નહીં. ગાઈસ આપણે સવારના કેટલા 5:30 પોણા 6 નીકળ્યા હતા ઘરેથી ને હમણાં 8:30 વાગેરા ને હમણાં હોનેસ્ટ મુંબઈ માળિયા ને હવે પેલું જવાનું આપણે અમદાવાદ થોડું કામ પતાવશો પછી આગળ જ્યાં વિજાપુર કે ક્યાંક જવાનું હોય. ભાઈ પ્લાન ઓચિકદાનો થયો ને પછી આપણે નીકળી ગયા. ભાઈ પ્લાન થયું ને આવવાના વહેલા જ હમણાં બેઠા અહીંયા આવે નાસ્તાનો ઓર્ડર દીધો હોય. તો ગાઈસ આપણો નાસ્તો આવી ગયો હે. હા નાસ્તો કરો ચાલો. આ નાસ્તો આવી ગયો હે. આપણે નાસ્તો કરી લઈએ. પાપડી આ શું કઢી સંભાર ને મરચા. તો નેક્સ્ટ આવી ગયા ભાઈ થેપલા ને દહીં. આ શું હે અથાણું. તો ગાઈસ હવે નાસ્તો કરીને આવી ગયા ટી પોસ્ટમાં ચાય પીવા. મીઠું નાખીને ટ્રાય તો કરી દે ચા મીઠું તો નાખ્યું હશે. મસ્ત નાસ્તો થઈ ગયો ને આપણે કોફી પણ પી લીધી. એમ ચાય બાય પીને હમણાં બાજુમાં આવ્યા હતા સ્ટોરમાં એક. ભાઈ 2 ચોકલેટ કેટલાની પડી હશે ખબર હે? 256 રૂપિયાની ચોકલેટ પડી. 2 ચોકલેટ. આ સ્ટોરનું નામ આવે જો આયરો સ્ટોર. ટી પોસ્ટમાં ચાય પીધી પછી સ્ટોરમાં ચોકલેટ દેખાણી ચોકલેટ લેવા ગયા. તો ભાઈ 256ની ચાય પડી. આ ચાય શું આ 256ની ચોકલેટ પડી 2. થોડી આપણે એક બ્રેક લીધો હોય કારણ કે અમારા ગાડીમાં શું હોય ચાયવાળા ઘણા ભેગા થયા આના જેવા બધા. જો હોટલનું નામ ક્યાં ગયું? અરે મોજે મસ્તરામ. ત્યાં કાંઈ ચાય સારી મળે નહીં. ચાય ઉતરી ને ચાયની પંગત લાગી ગઈ. બધા લાઈનમાં આવી ગયા ચાય પીવામાં. બીજી કરો 10 વસ્તુ સર્વે કરશો ને તો એક વસ્તુ સાચી પડશે. વારે કહેશે હા આટો સર્વે કરે આતા કરો કાક તો કરો તો તમે કરશો. કેમેરો બંધ કરે એટલે બોલો. ઉપર સ્ટુડિયો લાઈટ રાખીએ તમારે. સ્ટુડિયો લાઈટ ઉપર. ગાઈસ આપણે પહોંચી આવ્યા અમદાવાદ સિટીમાં ને આપણે થોડુંક કામ હે કે મયુરને કંઈક પીસીનું કામ હે એનું. તો હવે માર્કેટ ગોતી રહ્યા. હમણાં આપણે મણિનગર થોડુંક કામે પતાવી દઈએ એમ. ગાઈસ આપણે કમ્પ્યુટર હતું એ દિયા રિપેરમાં ને હમણાં આપણે ઊભા રહ્યા અહીં જમવા માટે. બપોરના વાગેરા 1 હમણાં આપણે બ્રેક લીધો જમવા માટેનો હમણાં. ગાઈસ આપણે જમી કરીને આવી ગયા અહીં. પેટ ફૂલ ભરાઈ ગયું ભાઈ, મજા આવી ગઈ. હવે પાછા ગાડીમાં બેસી જઈ બધા છેલ્લા આપણે વધે ભાઈ. તમે અત્યારે કીધું કામ એક જણા નામ કર્યું દેવદાસ આનામાં મનોજ કેરાવણી મંડળ. તારા કોઈક મેડમ હશે ને ઓળખતા હશે. ચારે વેગેનર
ગ્રીન હાઉસ આવેલું. આ આપણે છાણિયું ખાતર કોદરાપુરનું જ નાખી રહ્યા, ગૌશાળાનું બહારનું કોઈ જ છાણિયું ખાતર નહીં, બરાબર. ને આ જે બેડ ને એ બેડમાં આપણે સમજી લો કે 1000 કિલો નાખ્યું હોય તો એનામાંથી આપણે વર્મી કમ્પોસ્ટ 350 થી 400 કિલો જ મળે. અત્યારે મારે આ એક બેડમાં 2.5 ટન જેવું હોય, એટલે આ બેડમાંથી મને 800 થી 1000 કિલો મળશે વર્મી કમ્પોસ્ટ ફાઇનલ તોડો. અચ્છા આવું થઈ જાય. આવું થઈ જાય એકદમ હલકું ચાંદ ભૂકી જેવું જ લાગે. આ શું હજી ગ્રેડિંગ થશે એટલે પેલી ઝીણી દાણી હોય જો કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે ખરેખર આટલું છે આટલું કારણ કે જે મેન કોસ્ટિંગ છે ને એ આ બે વસ્તુમાં છે. બરોબર. પછી ભલે ને ખેડૂત મિક્સ કરી દે. અમે થેલી ખાલી કરનાર કે ખેડૂત તો એની જગ્યાએ આ લાઈનમાં આ થેલી ખાલી કરે, એના પછી આ કરે, વળી પછી બીજી કરે, એટલે મિક્સે થતું જ આવનારું વિચાર. પણ મેન વસ્તુ શું કે ખેડૂતોને ખ્યાલ આવે. તો ગાઈસ આપણે હમણાં કપડવા જાય હતા તો શું શિવાન ભાઈબંધનું હતું વર્મી કમ્પોસ્ટ યુનિટ, તો ત્યાં આપણે વિઝિટ લઈ લીધી. આજના દિવસની વિઝિટ ખતમ. હવે જઈ રહ્યા સીધા આપણે ધનસુરા મયુરના મામાના ઘરે. ત્યાં જ રાતે રોકાશું લગભગ, કે જોઈ ક્યાં રોકાઈ રહ્યા, ને પછી કાલે પછી જશું ત્યાં મેન વિઝિટ કરવા બીજે જશું નર્સરીમાં. તો હમણાં હવે સીધા ધનસુરા મયુરના મામાના ઘરે. તો ગાઈસ હમણાં જો આપણે સ્ટોપ લીધો એ મયુરના મામાની ઓઇલ મિલમાં. અહીંયા મળવા આવ્યા, થોડુંક અહીંયા બધું જોઈ પછી જશું અહીંયા મયુર મામાના ઘરે. રાતે જમવાનું હોય ત્યાં મામાના ઘરે છે ને રોકાવાનું ત્યાં મામાના ઘરે છે. હમણાં અહીંયા ઓઇલ મિલ જોઈ બધે. ગાઈસ હવે આપણે જઈ રહ્યા અહીંયા શું કહેવાય ઓઇલનો ટાંકો હોય એની ઉપર છે ટોપ ઉપર. તો અહીં શેનો ટાંકો હોય ખબર નહીં, આ કેનો ટાંકો હોય નીચે મયુરને પૂછશે કેમ. ગૌશાળા ભાઈ વ્યૂ જો હજી સીટ ઉપર જઈ થાકી રહ્યો. હા ભાઈ જો શેડ ઉપર પહોંચી આવ્યા ભાઈ, થાકી રહ્યા ભેડે. ને આ નીચે ટાંકો કેવો દેખાડો ભાઈ શેડ ઉપરથી. ટાંકો ગૌશાળા પછી શું હે આ જો આ સાઈડમાં બધે સોલાર પ્લેટ લગાવેલી છે, બધા સાઈડમાં સોલાર પ્લેટ એ ઉભા જો મયુર પાર્થભીઓ ને એના મામાએ. આપણે છે ટટલા ઉપર અહીં. હાલો હવે જઈ રહ્યા નીચે, ધીમે ધીમે ઉતરવું પડશે ભાઈ, કારણ કે આ પગથિયા આવ્યા હોય ને જો પગ ક્યાંક અંદર કરી ગયો ને સીધા નીચે પછી. અંદર ફેક્ટરીમાં ટ્રેક્ટર શું કરેલું, ટ્રેક્ટર ને જેસીબી મિક્સ છે. આ તો ભણે કપાસિયા ને ઢગલો ભણે એમ થાય બરફ પડ્યો હોય. હવે આવી ગયા આપણે આ તેલ મિલમાં. તેલ નીકળેલું ભાઈ અહીંયા કપાસિયાનો. આપણે થોડીક વાર બધી આખી મિલ ફરી લીધી, ઘણી મોટી છે ભાઈ. બધે આંટો દઈ આવ્યા થોડું ને બધું જોઈ આવ્યા. તબેલો જોવાનું બાકી રહી ગયો, ઉપરથી જોયો તો પણ નીચેથી બાકી જોતા આવી. હા ભગવાનનું મંદિર કયા હનુમાન દાદાનું હોય. અવાજ ઘણો કરે ગજા વગર. હવે અહીંયાથી નીકળી રહ્યા બારે આપણે ફેક્ટરીમાંથી ઓઇલ મિલમાંથી. હવે ક્યાં જશું બીજે નેક્સ્ટ હવે મામાના ઘરે. હાલો હવે સીધા મામાના ઘરે. તો મામાના ઘરે પહોંચી આવ્યા અહીંયા આપણે. તો ગાઈસ આપણે આવી ગયા અહીં રૂમમાં, બેગ રાખી દે ને હવે થઈ જાય ફ્રેશ, પછી જશું નીચે ને આપણે જમશું પછી. હમણાં જો અહીંયા ફ્રેશ થાય બધા. શું કાલે ક્યાં જવાનું આપણે? અહીંયાથી વિજાપુર હિંમતનગર, હિંમતનગરથી વિજાપુરથી અમદાવાદ. ગાઈસ આપણી ટીમ રેડી થઈ ગઈ છે. બાકી એક બાકી ભારતીય શું કરે રો? અરે આ હવે નહીં, હવે નીચે આલી રહ્યા.
ઓય 6 ફૂટ ના 6 ફૂટ પૂરો 6 6 ફૂટે બધા નીચે પ્રસ્થાન કરેલા જોઈ મહેમાન કને તમને કેવું લાગે છે મહેમાન કને બોલ્યા વગર હાલી જરા હાલો નીચે જઈએ હવે તો ગેસ જો જમવા વહી ગયા આપણે ગોઠવાઈ ગયા બધા જમાઈને જેમ અમે વ્લોગ બનાવે આપણે ચાલો કરું સ્ટાર્ટ જે બોલવાનું શાંતિ બોલો તને તું ઇન્ટ્રોડક્શન આપ તમારા પર ફેમિલીનું બરોબર જે બોલવું બોલ તું તો બોલ છે ને કાઈ નહીં બોલું મને કાઈ તું જે બોલ હિત મને જોઈ રહ્યો બોલી દેજે તું કે હું મોબાઈલ બોલી દેજે તું કહેવાય કે તમે કહેવાય ફરી બોલ દે તો મોબાઈલ ને ક્લિયરિટી કેટલી છે તમે મોડું ખોલાઈને શું કરશો કાંઈ નથી કરતો બીજે બધા તો ગયા અહીંયા એના ભાઈબંધને મળવા બધા કે ગયા ધનસુરામાં જ પણ આપણે એડિટિંગનું કામ ચાલુ કરવાનું હોય લેપટોપ જોડે જ લઈએ અહીંયા આપણે તો એ કામ કરી લઈ પછી કરી આરામ એ બધા ભલે લેટથી આવશે બસ જો આપણું એડિટિંગનું સોફ્ટવેર જો લેપટોપ મસ્ત મજાનું અહીંયા રાખી દીધું ગાદલા ઉપર ને મસ્ત લાઇટ પણ ચાલુ કરી દીધી ઉપરની આપણા ગાદલા પાછળ અહીંયા વછણ ત્યાં કને જ આપણે લેપટોપ રાખી દીધું હોય તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું એડિટિંગ કારણ કે ટાઈમ થઈ ગયું છે 10 13 સવા 10 થયા એટલે આજે આપણે કલાક 1.5 કલાક જેવું લાગી જશે ગાઈસ આવી ગયા આપણે રૂમમાં ને હવે કરશું આરામ મજા આવી ગઈ ભાઈ બધા ભેગા મળીને બધા સબસ્ક્રાઈબર નીકળ્યા આપણા વ્લોગ પણ જોયેલા બધા અહીંયા એટલે મજા આવી ગઈ ને હવે કરીએ આપણે આરામ કાલ જોઈએ હવે ક્યાં નર્સરીમાં વિઝિટમાં જઈ રહ્યા હિંમતનગર વિજાપુર સાઈડ તો મળીએ સીધા કાલે નેક્સ્ટ વ્લોગમાં તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરશું જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય